હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે તો હું રસોડામાં મેળી તમને મંચુરિયન બનાવું છું. એકદમ ધમાકેદાર તૈયારી થઈ ગઈ છે. જો આ બધા શાકભાજી પણ સુધારીને મૂકી દીધા છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ। તો ચલો ગાઈસ, આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડુંક બહારનું નેચર જોઈએ. ફિનલેન્ડમાં કેવું સમરમાં દેખાય છે. જો આ અમારી બાલ્કનીનો વ્યૂ. Wow! Beautiful! ચકલીનો અવાજ ને શાંતિવાળું બધું વાતાવરણ ને અમે એક નવું ટ્રાય કર્યું છે. અમે લસણ વાવ્યું. જો જરા એટલું વ્યૂ છે, જોઈએ હવે કઈ રીતે થાય છે. એની માટીનું આપણને ખ્યાલ ન હોય કેવી રીતે થાય છે બધું. જોઈએ હવે. આ પહેલી ટ્રાય છે, સફળ થાય તો બતાવશું તમને આગળ વ્લોગમાં. ચાલો, તો આપણી ગોળીઓ થવા માંડી છે મંચુરિયનની. તો જોઈએ. સ્મેલ બી આવે છે મસ્ત. चलिए एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। ક્યાં પહોંચ્યું કામ અમે માગશી. બસ જો મસ્ત મસ્ત ગોળું તળું છું. વાહ. આપણા સબસ્ક્રાઇબરને બી કહી દઉં ખાવા આવે. મસ્ત મસ્ત એકદમ. રેસીપી મંચુરિયનની જોતી હોય તો મને કોમેન્ટ કરજો. બીજી વાર હું બનાવીશ ને મંચુરિયન ત્યારે ચોક્કસથી તમને રેસીપી આપીશ. ને જો એક વસ્તુ બતાવું તમને બધાને. આ અહીંયાનું વિનેગર बात तो सही है। ઇન્ડિયામાં મળે ને આપણે વિનેગર, સેમ એવું જ તે. આ વિનેગર છે, આ મીઠું છે, પછી આપણે સોયા સોસ, આપણે ચીલી સોસ. પણ અહીંયા થોડોક બધા તીખું નથી ખાતા કોઈ, એટલે બહુ તીખું ન મળે, એટલે ટમેટું એડ જ હોય આમાં. ટમેટું, ઓનિયન અને આ આપણો સોસ, ટમેટો સોસ. ને આપણે સનફ્લાવર તેલ વાપરીએ છીએ, આ વાલું અહીંનું ફિનલેન્ડનું બ્રાન્ડ કૂપ. તો જો મસ્ત એના તળાઈ રહ્યા છે. તો ચાલો આવી જાઓ બધા જમવા, ડિનર કરવા. તો હું તમને એક ફિનલેન્ડની વાત કહું કે અત્યારે અમારે અહીંયા વાગ્યા છે સાંજના. ये तो लेटेस्ट न्यूज़ है। પણ આમ તમે જુઓ, ખાલી અંધારું થતું જ નથી અહીંયા સમરમાં. સમરમાં અંધારું નથી થતું, અને વિન્ટર આવશે એટલે અંધારું અંધારું જ રહેશે. અને આ બધું ગ્રીન છે એ બધું વ્હાઈટ વ્હાઈટ થઈ જશે. વ્હાઈટ વ્હાઈટ જોવું હોય તો આવી જાવ ફિનલેન્ડ. ચાલો, તો હવે મંચુરિયનનો વઘાર થઈ રહ્યો છે. આદુ લસણની પેસ્ટ છે, સ્પ્રિંગ ઓનિયન છે, ગાજર છે, capsicum, some broccoli, અને કોબી છે ને થોડીક લાસ્ટમાં એડ કરવાની, કારણ કે એ છે ને તરત ગળી જાય. એકદમ મસ્ત સ્મેલ આવવા માંડી છે, આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. આજે વિવેકની ફરમાઈશ હતી કે મારે મંચુરિયન ખાવું છે, એટલે મેં મંચુરિયન બનાવી દીધું.
હવે થશે મીઠું જશે થોડુંક મીઠું મોડું હોય એટલે ડબલ નાખવું પડે. ગમે એટલું નાખો ને તમે ટેસ્ટ મીઠાનો થોડોક ઓછો જ આવે અહીંયા એવું છે મીઠું અહીંયા કેમ કે અહીંયા ગાંધી બાપુ નહોતા આવ્યા ને દાંડી હવે તો જો આ મંચુરિયમ એક રેડી થઈ ગયું છે જો લુક થેન્ક યુ સો મચ મારી ફરમાઈશ પૂરી કરવા માટે આજે તો મને ઘણા દિવસો પછી મંચુરિયમ ખાવા મળશે દિવસો પછી નહીં મહિના પછી. કેટલા મહિના પછી હા આ બીજી વાર બનવા જઈ રહ્યું છે આ પહેલી વાર આ બીજી વાર ચાલો તો હું બનાવી રહ્યો છું છાશ આ એનું ફિનલેન્ડનું દહીં છે સુગર ટી દેશી સ્ટાઇલ જેવું ગાઈસ હું ના પાડું ને તો બધા કામ મારી હારે હારે જ મને એક કામમાં મને હેલ્પ કરે. હેલ્પ તો કરવી જ જોઈએ ને એટલા પ્રોફેશનલ તો નથી પણ આ તો કરીએ થોડું થોડું ગાઈસ મંચુરિયન રેડી થઈ ગયું છે અને પ્લેટિંગ પણ કરી દીધી છે. તો ચાલો તમે પણ આવી જાઓ અને આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આગળ પણ એક બે જણાને શેર કરો. એક બે નહીં આમ તો વધારે ને કરજો, અમને થોડુંક સારું લાગશે અમારા માટે, એટલું તો કરશો ને. તો આવા જ વિડીયો જોવા માટે અમારી જોડે બન્યા રહો. થેન્ક યુ સો મચ. બાય બાય.